हाँ मारे जाऊँ गुड मॉर्निंग मित्रों, जय माताजी। आज वહેલા ઉઠી સવારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। ચા પાણી કરવાના બાકી છે, તો હવે આપણે ચા પાણી કરી લઈએ। ત્યાં સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો અને બધા મિત્રોને જય માતાજી। પણ ખુશ રહે। તમે જોઈ શકો છો તમે આપણે વાટકા લઈને બેસી જઈએ। તને ગાડી દે આપણા વાટકામાં ચા હેઠ। તને ચા કાઢી દેશે બસ। બહુ ના પીવે ચા। તો મિત્રો ચા પી આપણે જે દૂધ ભરવા જવાનું છે ને પછી નોકરી જવાનું છે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો। સંબંધી દાખલ છે, જો આપણે જઈ રહ્યા છીએ આજે રવિવારે જઈએ તો સાહેબ હાજર નતા, તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ સંબંધીને ખબર કાઢવા। તો અત્યારે ગણપતિ વિસર્જન ચાલુ જ ડીજે પણ વાગે છે અને આગળ આવી છે પાટણના ટીબી 3 રસ્તા પ્રખ્યાત। તો પાટણના ટીબી 3 રસ્તા આવી ગયા છે। તો ટીબી 3 રસ્તા યુનિવર્સિટી જાય રસ્તો। તો આપણા હારે હોસ્પિટલમાં જવાનું, રમીબા હોસ્પિટલમાં। તો મિત્રો આપણે સીડીઓ ચડી જઈએ છીએ। આ બધું કામકાજ ચાલુ જ છે, બહુ મોટું કોમ્પ્લેક્સ છે, તો આપણે ત્યાં જઈને મળીએ। રમીબા હોસ્પિટલ પીડિયાટિક નોકરીથી ફાઇનલી 4 વાગે છૂટી ગયા છીએ, તો હવે ઘરે જવા નીકળી ગયા છીએ વસાપુર ચોકડી। તો મિત્રો 4 વાગ્યા છે, 4 વાગે છૂટી વસાપુર ચોકડી જવા નીકળી ગયા છીએ। ત્યાંથી કોઈ બી ઓટો ધારપુર સ્ટેન્ડ સુધી પિકઅપ કરી લેવું। તો ધારપુરથી તો કોઈ ઓલરેડી અમારે ઓબલિયાસણથી આવતા જતા હોય તો બાઇક હશે જ કોઈનું, તો અહીંયાથી ધારપુર જો ઓટોમાં નીકળી જઈએ વસાપુર ચોકડીથી। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે ધારપુર કેસરીની અંદર કિંગના સ્ટોર્સ મોલમાં આવી ગયા છીએ। ત્યાં આપણા હરિપાડના ચાની એજન્સી પણ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। હરિપાડ ચાય અને બીજી અનેક પ્રકારની વેરાયટી ત્યાં હોય છે, અને હરિપાડની ચા પણ ત્યાં ઉપલબ્ધ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। હરિપાડ કોણ તારમાં ગાયો આવી? હા મનકી મુકો તમે કાઢ્યા હતા ને કોણ પડી ગયો? કોણ હતું? ગોમના બાપુ આવું આવ્યું કે ભાઈ યાર જોઈ બધા મોટી મોટી થઈને ગાયો વાપરતો વરસાદ સાથે વાવાઝોડું આવી ગયું છે।
મારા અહીંયા મોલમાં દરેક આઈટમ મળે છે. તમે જોઈ શકો છો ધારપુર મેડિકલ કોલેજ. અમારા ગામના અમારા ભાઈ રાહુલભાઈ મોરે વિડીયોમાં બતાવ્યા હતા. એ અહીંયા બેસે છે જોબ પર. જોઈ શકો છો દરેક આઈટમ મળી છે. વાહ, રાહુલભાઈ દરેક આઈટમ મળે. અને બારે વરસાદ ફૂલ ચાલુ છે. જોઈ શકો બારે વરસાદ ફૂલ ચાલુ છે. આ તો ઘરે જતા હતા આપણે, પરંતુ વરસાદ ચાલુ થયો. અહીંયા રાહુલભાઈ બેઠા. રાહુલભાઈને ફોન કર્યો. રાહુલભાઈ મોલમાં આપણે ત્યાં આવી જાય, આપણે બેસીએ, વરસાદ જાય એટલે ઘરે નીકળીએ. તો અમે મોલમાં આવી ગયા છીએ. વરસાદ રોકાય એટલે ઘરે નીકળીએ. ત્યાં સુધી બ્લોકમાં જોડાયેલા રહેજો. આપણે બોલ હું મેડિકલ હરિયાળીના પણ નાના પાકેટ છે. હરીબાની ચા પણ અહીંયા મળી રહે છે. ચા પણ મળી રહે છે. બીજું પાર્લેજીના નાના મોટા પેકેટ. મોનેકો ફ્રેક્ચર. વેરાયટીના શેમ્પુ પણ મળી રહેશે. દરેક વેરાયટીના સાબુ, શેમ્પુ, કોલગેટ મળી રહેશે. તેલ કોઈ બી પ્રકારનું. હા રે હો. આ બધું પડ્યું હું આવું ભરપૂર વરસાદ ચાલુ થઈ ગયો છે. હું નોકરીથી ઘરે નીકળ્યો તો મારે ધારપુર આવ્યો એટલે વરસાદ ચાલુ થઈ ગયો. હું કેસરીનંદન મોલમાં રોકાણ છું. ત્યાં મારો ભાઈ રાહુલ કોઈ બેસે જ છે. અને રાહુલના બે બેસીએ ઘણી વાર વરસાદ રહે એટલે ઘરે નીકળીએ અમે. તો ત્યાં અમે કેસરીનંદન મોલમાં રોકાણ છું. વરસાદની રહે એટલે અમે નીકળીએ. ધારપુર આવ્યા હતા અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો એટલે કેસરીનંદન મોલમાં આપણે ધારપુર મેડિકલ રોકાણા હતા. વરસાદ ગયો એટલે આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને ઘરે આપણા માહી બીજા બધા આવી ગયા છે કે અમને પણ પપ્પા બ્લોગમાં બતાવો તો એમને બધાને બતાવી. વિશ્વા બધાને આપણે કે મને બ્લોગમાં બતાવો તો એમને બતાવે. અને આજે અમારે વિશ્વાનો બર્થડે છે તો ગોળીનું વિતરણ કરી દઈએ હમણાં મોડા. તો વ્લોગમાં જોડાયેલા રહેજો.